કષાયના અધીન છે એટલે એનું ભાવ કર્મ શું બન્યું તો કે આ માન અંદર છે એનું બીજ નાખ્યું એને. તો પેલું દાન કર્યું એ તો દ્રવ્ય કર્મ છે, એમાં એને કશું કર્યું નથી. ભાવ કર્મ એટલે કોઈ પણ ક્રિયાની અંદર એને જે ક્રોધમાન માયાલોભ થાય છે એ આખા ભાવ કર્મના બીજ છે. આખી દુનિયાના બધા જ લોકો એવું કહ્યું કે આ માણસ સારી ક્રિયા કરે એટલે પુણ્ય બાંધે છે, આ ખરાબ ક્રિયા કરે એટલે પાપ બાંધે છે. જ્યારે જ્ઞાનીઓએ જોયું કે આ ખરાબ ક્રિયા અને સારી ક્રિયા એ ખરેખર કર્મ છે જ નહીં, એ તો દ્રવ્ય કર્મ છે, એ તો ખાલી થઈ રહ્યું છે. એ ક્રિયા કરતી વખતે એની અંદર એની દ્રષ્ટિ શું છે કે હું કરું છું એવું છે, ક્રોધ માન માયાલોભ છે. જો હું કરું છું તો નવું પાછું ભાવ કર્મ ક્રોધ માન માયાલોભ છે તો નવું બીજ પડશે પાછું. એટલે કહેવાય છે ને કે જ્ઞાનીઓને તો કોઈ ક્રિયાની કિંમત હોતી નથી, પણ તમારા ક્રિયાની અંદર કશાય ઉત્પન્ન થયા તો શ્રેષ્ઠ ક્રિયા છે. જ્યારે જગતના લોકોને શું હોય છે, ક્રિયાની કિંમત છે. બહાર કેવું સરસ કર્યું, કેટલું બધાની સેવા કરી, દાન કર્યું, ફલાણું. બહાર બધાને શેની કિંમત છે તો કે ક્રિયાની કિંમત છે. એ ક્રિયાને જ પેલું ભાવ કર્મ માને છે. જે વ્યક્તિ આજે સાધુ બન્યા છે એ પણ દ્રવ્ય કર્મ છે, એનું પરિણામ છે. આ તો એ દ્રવ્ય કર્મની અંદર જો એને ક્રોધ માન માયાલોભ થતા હોય તો નવા બીજ ભાવ કર્મ ચાલે જ જાય છે, ચાલે જ જાય છે. સમજાય ને? ભાવ કર્મ એ બહુ સૂક્ષ્મ છે, અંદર થઈ રહ્યું છે. અને શેના અધીન છે તો કે પેલી દ્રષ્ટિના અધીન છે. આ દ્રવ્ય કર્મના બે ભાગ પડે, એક બહાર સ્થૂળ ભાગ અને બીજો દ્રવ્ય કર્મનો સૂક્ષ્મ ભાગ છે. એ સૂક્ષ્મ ભાગની અંદર પેલી દ્રષ્ટિ આવેલી છે. જેવી દ્રષ્ટિ હોય એ પ્રમાણે નવું બીજ પડે એનું. દ્રવ્ય કર્મનો સ્થૂળ ભાગ તો ઇફેક્ટમાં ઉકેલાય જ. જેમ જ્ઞાનીનો બધા જ માણસોનો જે દ્રવ્ય કર્મ હોય એ તો એના ઉદય આયા વગર રહે નહીં, પણ એ ઉદય વખતે એની જે વિઝન છે, એની જે દ્રષ્ટિ છે ને એ બદલાઈ ગઈ હોય. દ્રવ્ય કર્મ એટલે પોતાના ચશ્મા, પોતાની દ્રષ્ટિ એ બદલાઈ જાય નહીં એટલે પેલું બીજ પડતું ભાવ કર્મનું આખું બદલાઈ જાય છે. સમજાય ને? ધીમે ધીમે આ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ ને નો કર્મ પછી તો કે ચાર્જિંગ થતા બધા કર્મોને ભાવ કર્મ કહેવાય છે. ડિસ્ચાર્જ જે થતા હોય એ બધા દ્રવ્ય કર્મમાં આવી ગયા. અને પોતાની શુદ્ધાત્માનું ભાન થયા પછી બીજા એવા કર્મો છે કે જે નહીં જેવા કર્મો છે, એકદમ ક્ષણ પૂરતું જ થાય અને પછી જતા રહે પાછા. જેમ આપણે એકદમ ચાલતા ચાલતા જતા હોઈએ અને કોઈક વસ્તુ એવી એકદમ ધડાકો થાય તો આપણે થોડીક વાર માટે, એક ક્ષણ વાર માટે એકદમ ભડકી જઈએ. તો એ જે ભય ઉત્પન્ન થયો ક્ષણ વાર પૂરતો જ છે, પણ એ શું છે તો કે કર્મ છે. એ પણ તો કે એને શેમાં નાખવું તો કે નો કર્મમાં આવે. નહીં જેવા કર્મો, એવા 9 પ્રકારના બધા કર્મો છે એવા જે ક્ષણ વાર પૂરતું જ ઉત્પન્ન થાય. કોઈક બાજુથી એકદમ અવાજ આવતો તો આપણે એકદમ
અંદર જિજ્ઞાસા ઊભી થાય કે શેનો અવાજ આવે છે. એકદમ એક ક્ષણ વાર પૂરતું થાય પછી જતું રહે પાછું. કોઈ એકદમ ભય લાગે, શોક ઉત્પન્ન થાય. આ બધા નાના નાના એવા કર્મો છે જેની અંદર જો તમારું કરતાપણા હોય દ્રષ્ટિ તો જ એ બીજ થાય, નહીં તો ના થાય. પછી નો કર્મ એટલે શું? તો કે એની અંદર હું કરું છું એવું હોય તો પાછા એ ચાર્જ થાય, નહીં તો બિલકુલ ચાર્જ થાય નહીં એવા એક કર્મો. સમજાય ને? બધા નો કર્મોમાં મુખ્ય ભગવાને નહીં. આ જ્ઞાન લીધા પછી આપણું જે ભાવ કર્મ છે એ જે સંસારમાં આપણને ભટકાવતું હતું એ બંધ થઈ ગયું. કેમ? તો કે આપણી જે દ્રષ્ટિ છે પહેલા હું કરું છું એવું હતી, એના બદલે હવે આજ્ઞા ધર્મ આપણને પ્રાપ્ત થયો કે આ વ્યવસ્થિત કરતા છે અને હું શુદ્ધાત્મા છું એવું આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ. એટલે પેલું કરતાપણાની દ્રષ્ટિથી જે બીજ પડતા હતા આપણે અકર્તા પદનું ભાન થયું અને આ વ્યવસ્થિત કરતા સમજાતું ગયું. એટલે નવા કર્મના બીજ પડતા બંધ થઈ ગયા, ભાવ કર્મ બંધ થઈ ગયું. હવે જેટલા દ્રવ્ય કર્મ ઉદયમાં આવે એ બધાનો ધીમે 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 નિકાલ કરતા જઈએ છીએ. અને નવું જે ભાવ કર્મ છે એ કેવું થઈ ગયું? તો કે આ સંસારમાં ભટકાવનારું હતું એ બધું બંધ થઈ ગયું. હવે આપણું કેવું રહ્યું ભાવ કર્મ? તો કે જેટલી જ્ઞાનીની આજ્ઞામાં રહ્યા એટલું જ રહ્યું ભાવ કર્મ. આપણું ભાવ કર્મ કેટલું બાકી રહ્યું? તો કે જ્ઞાનીની આજ્ઞા પાડવાનો જે ભાવ છે એ બીજ સ્વરૂપે કર્મોમાં બાકી રહ્યો. તે એક ભાવ બે ભાવમાં એ બીજ આપણને તીર્થંકર ભગવાન પાસે લઈ જાય, પછી પૂર્ણાહુતિ કરાવે. સમજાય ને? જેટલો પોતાની આજ્ઞા ધર્મમાં રહેવાનું દ્રઢ ભાવના બધી બીજ નાખ્યા એનાથી એ જે ભાવ કર્મ છે એનું ફળ શું આવશે? તો કે પેલું તીર્થંકર ભગવાન પાસે બેસવાનું, એમના દર્શન કરવાનું, જ્ઞાન સમજવાનું, એ બધું આવશે. પછી સંસારમાં જે ભટકાવનારું બધું ભાવ કર્મ હતું એ બધું બંધ થઈ ગયું. એટલે દાદા ભગવાન કે આ જ્ઞાન લો એટલે અમે તમારા ભાવ કર્મના ઉપર દાટો મારી દઈએ છીએ, બંધ કરી દઈએ છીએ. બિલકુલ ભાવ કર્મ નવું બંધાય જ નહીં તમને. હવે તમારે જાતે બાંધવું હોય તોય બંધાય નહીં. કેમ? તો કે તમને શંકા પડી ગઈ, હું કરું છું એની અંદર શંકા પડી ગઈ. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી શું થાય છે? તો કે પહેલા શંકા નહોતી, હું જ કરું છું એવું હતું. હવે શંકા પડી ગઈ કે ઓહો હું કરતો નથી. આ તો વ્યવસ્થિત શક્તિ કેટલા બધા સંજોગો ભેગા થઈને થઈ રહ્યું હોય છે. પોતાને કરતાપણામાં શંકા પડી એટલે બહુ મોટું જ્ઞાન થયું કહેવાય. જ્યાં સુધી આપણને દાદા ભગવાનનું જ્ઞાન આ બધું સમજણ નહોતી મળી કશી, ત્યારે આપણને અંદર એવું જ હતું કે ખરેખર હું જ કરું છું. બિલકુલ શંકા નહોતી એમાં. હું કરું છું, પેલો કરે છે, આ લોકો કરે છે, એ જ હતું જ્ઞાન. હવે બદલાઈ ગયું. ખરેખર હું તો કરતો જ નથી અને આપણને જે આ બીજો કરતો દેખાય છે એ વાસ્તવમાં નથી, વ્યવસ્થિત શક્તિ કરતા છે. હવે સમજાય ને? એટલે પોતાના કરતાપણામાં જે શંકા પડી એને સૌથી મોટું જ્ઞાન કહેવાય છે. કોઈને આ જગતમાં હું કરું છું એમાં શંકા પડે નહીં. આ જ્ઞાનથી પહેલાં પહેલી આપણને શંકા પડી અને પછી વાસ્તવિકતા ખબર પડી કે ઓહો
આ વ્યવસ્થિત નામની શક્તિ આખી કરતા છે. કેટલા બધા સંજોગો ભેગા થઈ અને બધું કામ થઈ રહ્યું છે. એટલે પોતાનો કરતાપણાનો જે ઇગોઇઝમ જતો રહ્યો, એટલે નવું ભાવ કર્મ બંધાતું બંધ થઈ ગયું. હવે તમે ખાઓ, પીવો, ફરો, પહેરો, બોલો, લડો, ગમે તે કરતા હોય ને, તમને એક પણ કર્મ બંધાય નહીં. એનું કારણ શું? તો કે પોતે કરતા છે એવું જે રોંગ બિલીફ હતી એ તૂટી ગઈ. એટલે નવું ભાવ કર્મ બંધાતું બંધ થઈ ગયું. એનું સમજાય ને? બાકી જગતના બધા લોકોને, સાધુ, સંન્યાસી, બધા લોકોને આ ભાવ કર્મ નિરંતર ચાલુ જ હોય. ભાવ કર્મ બંધ થાય નહીં એને. એટલે દાદા ભગવાન આપણને વિધિમાં પહેલું બોલાવે છે કે મારા ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ, આ ત્રણેય પ્રકારના કર્મો સાથે સાથે આપણા મન, વચન અને કાયા પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. જેવા આપણે એમને સમર્પણ કર્યા એટલે શું? તો કે હવે એમાં કરતા નહીં, મારું રહ્યું નહીં કશું. સમર્પણ કરી દીધા, વ્યવસ્થિત શક્તિ હવે કર્યા કરે છે બધું. આપણે શુદ્ધાત્મા થઈને જાણવામાં આવી ગઈ. સમજો ને? એટલે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. સામાન્ય રીતે આટલું સમજી લઈએ ને એટલે આપણું સરસ, આપણે આજ્ઞા ધર્મની અંદર એ સરસ કામ કરી જ શકીએ એવું થઈ જાય. સમજાયું ને? આપણે બહુ સરસ આ સમજવા જેવી વસ્તુઓ છે આ બધી. બહુ સરસ. પૂછો, બીજી બધી વાતો પણ પૂછાય. બીજા કોઈ ના પૂછવાનું હોય તો પૂછી શકું? હા, જરૂર પૂછો, વાંધો નહીં, પૂછો. અચ્છા, પેલા જે શુદ્ધ સામાયિક નું તમે જે છે એની અંદર છે હું નિર્ગ્રંથ છું, હું દ્વંદ્વાતીત છું, એટલે છે હું નિર્ગ્રંથ છું અને હું દ્વંદ્વાતીત છું. બહુ સુંદર. નિર્ગ્રંથ એટલે બિલકુલ આ મનની કોઈ પણ ગ્રંથિઓ છે એનાથી હું તદ્દન જુદો છું. હવે મન નું જે આખું સ્વરૂપ છે કેવું છે? તો કે બધી ગાંઠો વાળું છે. ગાંઠો વાળું એટલે કેવું? તો કે જેની જે વિષયના વધારે વિચારો આવે ને એ ગાંઠ એની મોટી કહેવાય. આપણે આખો દિવસ મનનો ગ્રાફ દોરીએ કે ભાઈ સવારથી ઉઠ્યા અને રાત સુધી આપણા મનની અંદર શું વધારે મને બતાવ્યું, શેમાં રહ્યું મન વધારે? તો કે કોઈને પૈસાની બાબતમાં રહ્યું, કોઈને વિષયની બાબતમાં રહ્યું, કોઈને માનની બાબતમાં રહ્યું, કોઈને બધા વ્યવહારોની બાબતમાં રહ્યું. તો એના મનની અંદર જે વિચારો આવે છે એ સૌથી વધારે શેમાં આવ્યા? તો કે પૈસાની બાબતના, સંબંધોની બાબતના, ઘરબારની બાબતના, માનની બાબતના. જેના વધારે વિચારો આવે છે એ વિચારોની ગાંઠ કહેવાય છે. મનની અંદર ગાંઠ કહેવાય છે. મન કેવું છે? અનેક ગાંઠોનું બનેલું છે. કોઈ નાની નાની હોય, નથી બધા નાના નાના બટાકા આવે ને એવા હોય, કોઈ મોટા સુરણના ગઠિયા આવે ને તો એવી ગાંઠ હોય. ગ્રંથિ ને સાદી ભાષામાં દાદા ભગવાન કે ગાંઠ, જેમાં સુરણની ગાંઠ હોય, રતાળું હોય એની ગાંઠ હોય, કે ગાંઠો હોય બધી મોટી મોટી. કેટલાક માણસોને તો આખો દિવસ રાત એક જ જાતના વિચારો આયા કરે, વધારે ને વધારે. કેમ કરીને હું કરોડપતિ થઈ જાઉં, કેમ કરીને પૈસા કમાઈ લઉં, બંગલો બનાવી દઉં. તે આખો દાડો ઉઠે ત્યારથી રાત સુધી આ એક જ ચાલ્યા કરતું. એનું કારણ શું?
તો કે પેલી એની જે ગાંઠ છે એ બહુ મોટી છે, આ લક્ષ્મી બાબતની, કોઈને વિષય બાબતની હોય મોટી ગાંઠો બધી, અને થોડીક નાની નાની ગાંઠો હોય એ કેવી તો કે કોઈને મદદ કરી આવો, આનું આ કામ સારું કરી દો, બસ એ બધી નાની નાની ગાંઠો હોય. થોડીક વાર જ વિચાર આવે, પછી આવે નહીં. તો કે મનનું જે આખું સ્વરૂપ છે કેવું છે તો કે આ બધી ગાંઠોથી બનેલું છે આખું મન, અને એ ગાંઠોના આધારે આપણને વિચારો આવતા હોય છે. હવે આપણે આ બધા જે વિચારો છે એ પેલી ગાંઠોમાંથી નીકળે છે, તો આપણને થાય કે હું તો આટલો બધો સત્સંગ સાંભળું છું, આટલો બધો વાંચું છું, આ કરું છું, તોય હજુ મને પૈસાના વિચાર આયા કરે, વિષયના વિચાર આયા કરે, આ ખાવાના વિચાર આયા કરે છે, ફરવાના વિચાર આયા કરે. તો કે આ બધા વિચારો હવે આવી રહ્યા છે, એની અંદર પોતે કેવો થઈ ગયો તો કે નિર્ગ્રંથ. શુદ્ધાત્માની અંદર એક પણ ગ્રંથિ નથી. આ બધી ગ્રંથિઓ શેમાં છે તો કે મનની અંદર છે, મારામાં નથી. એટલે પોતે નિર્ગ્રંથ છું. હવે આપણને ગમે તેવા વિચારો આવતા હોય ને, એ વિચારો શું છે તો કે પેલી ગાંઠની અંદરથી બધા બહાર નીકળી રહ્યા છે. આપણે જે ગાંઠ બાંધેલી છે એ ગાંઠમાંથી આજે બધા વિચારો બહાર નીકળી રહ્યા છે. બહુ જ કોઈની જોડે લડવાના, કોઈને આમ કહી દેવાના, આમ જ કરવાના, એવા બધા જાત જાતના વિચારો ફૂટે. અને એવા વિચારો ફૂટતા હોય ત્યારે હવે પોતે કેવું રહેવાનું તો કે હું નિર્ગ્રંથ છું. હું નિર્ગ્રંથ છું એ આપણને વિઝન મળ્યું અત્યારે. પોતે શુદ્ધાત્મા થયો, એ શુદ્ધાત્મા કેવો છે તો કે નિર્ગ્રંથ. ગમે તેવા વિચારો આવતા હોય ને, એ વિચારોને પોતે જુદો રહી અને એને જ્ઞેય સ્વરૂપે જોઈ જાણી શકે. હવે ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર
સિદ્ધિ